અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં બીજા દિવસે વિપક્ષે ઓડિટના મુદ્દે શાસક પક્ષને આડે હાથ લીધું છે। વિપક્ષી નેતાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ બજેટના 65% હિસ્સાનું ઓડિટ જ મળતું નથી અને છેલ્લા 2 વર્ષથી બજેટમાં વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો નથી। છેલ્લા 20 વર્ષના 93,000થી વધુ ઓડિટ વાંધાઓ હજુ ઉકેલાયા નથી, જે નાણાકીય ગેરરીતિ તરફ ઇશારો કરે છે। બીજી તરફ સત્તાધારી પક્ષે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। सबसे पहले तो 1,30,000 करोड़ का हिसाब दे दीजिए, उसके बाद बाकी बातें करते हैं। क्योंकि ऑडिट की बात की जाए, ऐसे हिसाब का ऑडिट किया जाता है तो पिछले 20 वर्षों में 93,000 ऑडिट ऑब्जेक्शन बजट के आंकड़े में आए हैं। प्रक्रिया होय, टेंडर होय, एनो प्री ऑडिट पण करवामां आवतुं होय छे अने एनो पोस्ट ऑडिट पण करवामां आवतुं होय छे। आगामी समयगाळा दरमियान ए पण मेज ઉપર મૂકવામાં આવશે। સર, કાઉન્સલોની વાત કરવામાં આવે છે, મોટો ખર્ચ કરવામાં આવે છે, વિપક્ષે માંગ કરી છે। વિપક્ષ દ્વારા હંમેશા આરોપો લગાવવામાં આવતા હોય છે અને જ્યારે અમને તક મળી ત્યારે એક સુધારાનો અમલ 2001 થી 2005 માં કરી નતા